અમરેલી જિલ્લાના મહિલાઓ આત્મનિર્ભર બની રહ્યા છે। મહિલાઓ હવે મિલેટ્સ મુખવાસ બનાવી અને ઓનલાઈન તેમજ ઓફલાઈન મારફતે વેચાણ કરે છે અને હજારો રૂપિયા આવક મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ગુંદરણ ગામના મહિલાએ મિલેટ મુખવાસ બનાવી હજારો રૂપિયાની આવક મેળવી છે। મારું નામ જલ્પા વિકાસ કેવરિયા છે। અમે ગામ ગુંદરણ, તાલુકો લીલિયો અને જિલ્લો અમરેલી છે। અમે લોકો આ ઘણા સમયથી મુખવાસ બનાવીએ છીએ અને સૌપ્રથમ તો પહેલા મુખવાસની શરૂઆત અમે ઘઉંથી કરી હતી કે આપણે સૌપ્રથમ પહેલા ઘઉંની બનાવીએ, પણ ત્યાર પછી અમને એવો મગજમાં આઈડિયા આવ્યો કે આપણે જુવાર અને બાજરી એડ કરીએ। પછી ધીમે ધીમે કરીને અળસી, તલ, વરિયાળી, બીટ, આમળા આ બધાનું અમે શરૂઆત કરી। તો અમે ધીમે ધીમે આગળ અત્યારે અમારો આ જે મુખવાસ છે એ સમગ્ર ગુજરાતમાં વેચાય છે અને બહાર પણ અમે લોકો ઓર્ડર કરીએ છીએ અને કિલોનો ભાવ 400 રૂપિયા છે। અત્યાર સુધીમાં અમે 2 મહિનામાં 7 મણ મુખવાસ વેચ્યો છે અને અત્યારે અમે આવ્યા છીએ તો અમે અત્યારે ડેઈલીનું સેલિંગ અમે વધારે જ કરીએ છીએ। અમરેલી જિલ્લાના ગુંદરણ ગામના મહિલાએ મિલેટ મુખવાસથી આત્મનિર્ભર બન્યા છે। અમરેલી જિલ્લાની મહિલાઓ હવે સ્વરોજગાર તરફ વળી રહ્યા છે અને વધી રહ્યા છે। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પોતાનો સમય સકારાત્મક રીતે વાપરીને રોજગારી સર્જી રહ્યા છે। લીલિયા તાલુકાના ગુંદરણ ગામની મહિલાઓએ મિલેટ્સ મુખવાસ બનાવ્યો છે અને જેનો વેપાર કરવાનું શરૂ કર્યું છે। સાસુ વહુએ મિલેટ્સ મુખવાસનું વેચાણ શરૂ કર્યું અને આજે હજારો રૂપિયામાં આવક મેળવી રહ્યા છે। જલ્પાબેન તેમજ તેમના સાસુ બંને ઘરે એક્સ્ટ્રા સમયની અંદર સૌપ્રથમ ઘઉંનો મુખવાસ બનાવ્યો હતો અને તેનું વેચાણ શરૂ કર્યું હતું। ત્યારબાદ જુવાર, બાજરી તેમજ અળસી, તલ તેમજ અલગ અલગ વસ્તુઓ એડ કરતા ગયા અને આખરે આ મિલેટ મુખવાસનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું। મિલેટ્સ મુખવાસને ગ્રાહકો તરફથી ઉત્તમ પ્રસાદ મળી રહ્યો છે। 1 કિલો મુખવાસનો ભાવ 400 રૂપિયા રાખવામાં આવ્યો છે અને માત્ર 2 મહિનાના ટૂંકા સમયગાળાની અંદર 140 કિલોથી વધુનું મુખવાસનું સમગ્ર ગુજરાતમાં ઓફલાઈન મારફતે અને ઓનલાઈન મારફતે ડિજિટલ સોશિયલ મીડિયાના મારફતે વેચાણ કરવામાં આવ્યું છે અને જેમાંથી 56,000 રૂપિયા સુધીની આવક પ્રાપ્ત થઈ છે। ગામડાની મહિલાઓ આ એક ઉત્તમ ઉદાહરણ રૂપે મિલેટ્સ મુખવાસ કરી અને જેનું વેચાણ કરી રહ્યા છે। સાસુ વહુએ મિલેટ્સ મુખવાસની 2 વર્ષ પહેલાં શરૂઆત કરી હતી। ધીમે ધીમે મુખવાસનું વેચાણ વધ્યું અને આજે હજારો રૂપિયાનું મહિને કમાણી કરતા થયા છે।